હે માસી શું કહેવાનું થાય તમારું? હવે આ સરકારને શું કહેવાનું થાય? સાચી વાત છે. કેટલી વાર આપણે રજૂઆત કરી ધારાસભ્યને? હે નકટા છે ને એમ ને? નાના માણસો ના પોહાય? તમારા દીકરાની શું કરે? અને આ ટાકા પોહાય આપણાને? તો આ મોકલવો છે ને, આ શેર થઈ જાય ને આ વિડીયો? હા એમ. જો આ રામકો વિલેજ સોસાયટીની પરિસ્થિતિ, જ્યાં એક મકાનને જો 15 ટાંકા મંગાવવા પડતા હોય તો વિચાર કરો કે નાના માણસોને જીવવું તો જીવવું કેમ એવી પરિસ્થિતિ છે. ઘણીવાર ધારાસભ્યને રજૂઆત કરી, ઘણીવાર સરપંચને રજૂઆત કરી, કોઈ પણ તંત્ર અમારી વારે આવવા તૈયાર નથી. આ રામકો વિલેજ સોસાયટીની પરિસ્થિતિ છે, તમે જોઈ શકો.